હું કઈ સુતી હતી મેં કીધું કે પીવડાવવાનું ચાલો જય સ્વામિનારાયણ બધાને આજે અમારે હેરીભાઈ તરફથી બધા બાને છે ને બદામ શેક પીવડાવ્યો છે અને હજી એક હેરીભાઈ નું એકવાર હજી ખવડાવવાનું બાકી છે કેન્ડી રાતે ખવડાવશું કેન્ડી કા રસ કે કાલે હજી 3 વ્યક્તિનું બાકી છે ને કાલ સાંજ સુધી પૂરું કરવાનું અને આ બદામ શેક છે પીધો તો ક્યારે સાચું કેજો ન પીધો હોય ને નથી પીધો ને જેને કોકે પીધો હોય છે આમાંથી તમે પીધેલો હે ને એક બે પીધેલા બીજા કોઈ દી નથી તમે નથી પીધો કોઈ દી બોલો હવે પ્યાલો ભર્યો છે ભરપૂર ઊંચા કરો પીઓને બાયુ ઘટા ઘટા અરે પ્યાલો ભર્યો છે ભરપૂર પીઓને બાયુ ઘટા ઘટા રામે પીધો લક્ષ્મણે પીધો સીતા મંડો આવ્યા હોડકાર પીઓને બાયુ ઘટા ઘટા ઘટ ઘટ પીવો અને હેરીભાઈ ને થેન્ક યુ કહી દો લંડન થી હેરીભાઈ મને રોજ એમ કે બેન કેદી મેં હું લઈ લઈશ તમારું વાંધો ઈ કે હું વિડીયો જોઉં તો મને એવો ભાવ થયો કે મારે બાને કઈ ખવડાવવું છે ઈ કે અને કવિતાબેન ને પેમેન્ટ બિચારા આપી આવ્યા કવિતાબેન મને મોકલી દીધું હા એમ વાયા વાયા આવી જાય પણ એનો ભાવ કેટલો એમ બધાનો અહીંયા બાકી છે હજી દેજો બધા બધા માં હું ક્યાં પીવું આવું મને કઈ નો ભાવ બા કોઈ દી પીધો તો પેલો વેલો હે ને પીવો બદામ ને બધું કાજુ ને નાખેલું હો બદામ આને બદામ શેક કેવાય ઓલા બાય નહીં પીધો તમે પીધો કોઈ દી ના તમે નથી પીધો તમે નથી પીધો હવે એમ નહીં તમને એવું કઈ હોય અમારે ખાવું તો કયો મને હજી કાલ નો દી બાકી ખવડાવી દઉં ના ભલે એવી કઈ ઈચ્છા હોય તો કયો ભલે ના એવું કઈ હોય તો કયો તમ તારે હવે વ્રત થી પાછા આવ્યા વ્રત થી તો પાછા આવ્યા હવે કા નસીબ માં છે ને આવતા વર્ષે બીજાનો વારો એમ નહીં કઈ તમને બા કઈ ઈચ્છા હોય તો કયો ભલે કઈ ખાવું પીવું હોય તો કયો તો આપડે કાલે ઈ તૈયારી કરી હો હજી આપડી પાસે કાલ આખો દિવસ છે પછી પરમ દી બધા અલગ પડશું એ મને દાતાએ હાચવા હાટું તો મોકલી હતી અને હું ન ખવડાવું તો ભગવાન મને માફ ન કરે હે મને દાતા એટલે તો મોકલી હતી ના હજી તમને ક્યાંથી ઉતારી કાલ ક્યાં ઉતારું તમને આ રૂટ નો આવે કાલે રાજકોટ વાળો રૂટ આવે તમારે જુનાગઢ થી જવું હોય તો વહી જવાય હા હજી તો રસ્તામાં લેવાનું કાલ ડુંગરો ચડવો ને માતાજી નો ચોટીલાનો હે ને ચડવો ને બાયુ અમારી આપડી ઈચ્છા હે કા હું કાલ કેતી ને મારી ઈચ્છા હે કાલ ચોટીલા ચડી ચડવું ને બધાને ધીમે ધીમે અને કાઈ એવું મનમાં હોય તો મને કેજો હજી કાલ સુધીમાં કાલ સવાર સુધી મને કેજો તોય ભેગું થઈ જાય ભલે કાઈ ખાવું હોય તો કેજો ગિરનાર નો ચડાય બા હું તમે એકઈ પાછા નો આવી આવા ગરમીના કેમ ચડવો ગિરનાર હજી પીવો છે એક એક તો પી હોય તો મગવી લઈ ગ્લાસ ભેગા કરજો અહીં નો નાખી રોડ ઉપર નહીં ને આપડે હમણાં ભેગા કરીને એક જગ્યાએ મૂકી દેશું ભગવાન કરાવે હું શું કરાવું ભગવાન બધાને કરાવતા હોય મોજ તમારે બધી બે પીવો
તમને પાતાય નહીં. હું એમ કે તમારે તો બધું પીવું જ હોય. એનું પેટ જો ને કેટલું વધી ગયું ખાઈ ખાઈને એનું પેટ જો આમ જો. આને પૂછો આને તો ના જ નહીં પેટ એનું જો. ભાવ ની ભૂખી ભલે ને હોય. એરીભાઈ તરફથી અમારે એરીભાઈ લંડન એના તરફથી બધાને છે ને આજે બદામ શેક હતો. હજી એનું એક બાકી છે તમ તાર પીવડાવી દેશું. પછી અમારે એક હજી ગોંડલવાળા કાકી છે અમારા કુટુંબમાં એનું એક બાકી છે અને એક હજી રાજકોટ વાળા બેન નું એટલે 3 નું બાકી છે. એટલે તમારે કઈ ખાવું હોય તો કેજો નહીતર હું તો પરાણે ખવડાવી જ દેવાની હું. પણ આ તો કઈ એવી ઈચ્છા થઈ હોય તો કેજો ખવડાવી દેશું. એને તો ખાવું જોઈએ ને બધું. હે બા પીઝા ખાવા છે હે નથ ખાવા પૂર્વી ને એને ખાવું જોઈએ બધું. તમારું કયો પીઝા ખાવા છે તો કાલ સાંજે પીઝા ગોઠવી નાખી. ખાવા હોય તો કયો હે પીઝા ખાવા ના પોચા હોય માઇગ્રેટા મગાવી એટલે હાલે એને પોચા ખાવા હોય તો પીઝા ખવડાવું. પોચા હોય હા ચીજ વાળા આપણે વધારે ચીજ વાળા બનાવશું. ડબલ ચીજ ખાવા છે. આજ પેલા આપણે રસ્તામાં એક પીઝો હમણાં લઈ લઉં થોડો થોડો બધા ચાખો ભાવે ને તો કાલ બનાવી હો. તો કાલે સાંજે પીઝા કાલે પીઝા પાર્ટી. તો તમે ક્યારે ખાધા ન હોય એટલે ખબર તો હોય નહીં એટલે 2-3 ફ્લેવર ના હમણાં લઈ લેશું એટલે તમને એમાંથી ભાવે. હા બદામ શેક પીધા કેવી મજા આવી. એરીભાઈ ને જાજા કરીને થેન્ક યુ. જય હવે થેન્ક યુ બોલતા આવડી ગયું ને. કોક આપણ કાંટો લઈ ગયો ને વાડીએ ગયા હોય કાઢ દે ને તો થેન્ક યુ કેજો. ભલે ભલે એમ કે આ ડોસીઓ તો બધું શીખી આવ્યા ભલે કે હો કોઈ એટલું તો આપણે કઈ ને થેન્ક યુ એમ કે કાયમ કે તમારો આભાર. ચાલો બધાને જય સ્વામિનારાયણ. જાજા કરીને બધાને જય સ્વામિનારાયણ. ખૂબ ખૂબ આભાર હેરીભાઈ. આજે પછી એવો વિચાર આવ્યો કેન્ડી તો રોજ ખાય છે બાએ બિચારા બધું ઘણા બધા બદામ શેક નહોતું પીધો. અમારે બેન 2 પી ગયા. કેવું જોઈએ ને 2 પીવાની એ તો પી જાય એટલે બધાનો ખૂબ ખૂબ આભાર હેરીભાઈ. ભગવાન સુખી રાખે. અમારા હરેશભાઈ, કવિતાબેન, પ્રેમિલાબેન, કાંતાબેન, શાંતાબેન, લક્ષ્મીબેન બધા આવું બધાનો ખૂબ ખૂબ આભાર. ને ઘણું બધું તમે સાથ સહકાર બધા આપો છો. અમારે યાત્રાના દાતા શ્રી ગુણવંતભાઈ એમનો ખૂબ ખૂબ આભાર. ભગવાન ખૂબ સુખી રાખે ને આવી આવી બધા બાને યાત્રા કરાવી દે. દિલથી આશીર્વાદ આપે છે ગુણવંતભાઈ. થેન્ક યુ બધાને. જય સ્વામિનારાયણ.